ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભક્તિની ભાવના અને શ્રદ્ધાના સમન્વય સાથે પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવનો પ્રારંભ. આખરે હરિઓમનગર પાસે પુલનું કામ શરૂ થતા લોકોમાં રાહત. સ્વાદના આતંકથી નગરજનોમાં ફફડાટ. અને વેરા વસૂલાત માટે મનપા તંત્ર દ્વારા અનોખી કાર્યવાહી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભક્તિની ભાવના અને શ્રદ્ધાના સમન્વય સાથે પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવનો પ્રારંભ થયો છે. વડાલ કાથરોટા રોડ પર પુષ્ટિ સંસ્કાર ધામ 7 દિવસીય શિલાન્યાસ મહોત્સવ યોજવામાં આવ્યો છે, જેના પ્રથમ દિવસે જ 51,000 જેટલા વૈષ્ણવો અવસરના સાક્ષી બન્યા હતા. મહોત્સવના ભાગરૂપે વિવિધ પ્રદર્શનનું પિયુષ બાવા અને આચાર્ય પરિવાર દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. અદ્યતન AI ટેકનોલોજીથી લઈને 3D વોકથ્રુ દ્વારા જ્ઞાન માહિતી અંગે નવી પેઢીને ભારે રસ દાખવ્યો હતો. સાથે સાથે 4 વાગ્યાથી મુખ્ય ઉપક્રમ શિલાન્યાસ વિધિની શરૂઆત થયેલ છે. બાવાશ્રીના આશીર્વાદ બાદ દાનવીરો અને વિશિષ્ટ સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ ફ્રીઝ 1માં થયેલ કાર્યો નિહાળી અને ફ્રીઝ 2 પ્રોજેક્ટની 3D ઝલક મેળવીને ધન્યતા અનુભવી હતી. સેવા પ્રણાલિકામાં એક પરંપરા રહી છે કે આપણે ત્યાં જે ઉત્સવો આવતા હોય એની વધાઈ એની પહેલાં બેસી જાય અને પછી વધાઈના ગાન 15 દિવસ 1 મહિનો સુધી થતા રહે અને પછી એ ઉત્સવનો સમય આવે. જેમ હમણાં ગુસાઈજીનો ઉત્સવ આવશે તો ગુસાઈજીના ઉત્સવની વધાઈ બેસશે, પછી 15 દિવસ પછી ઉત્સવનો ક્રમ થશે. આ જ પરંપરાના સંદર્ભમાં જોઈએ તો પુષ્ટિ સંસ્કાર ધામનો જ્યારે શુભારંભ થશે એ ઉત્સવની વધાઈ, મોટી વધાઈ આજથી બેસી ગઈ છે અને એ વધાઈ આપ સૌને આજે હું આપું છું કે શિલાન્યાસ ફેઝ 2 એક મહામહોત્સવ પ્રભુ કૃપાથી શીઘ્રાતિ શીઘ્ર આપણને એ ઉત્સવનો દિવસ પ્રાપ્ત થાય અને એની વધાઈને આપણે ગાતા રહીએ. એ ગાતા ગાતા એ ઉત્સાહમાં એ સમય આવે કે જ્યારે પુષ્ટિ સંસ્કાર ધામ રૂપી આપણો એક બૃહદ સંકલ્પ પ્રભુના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરી શકીએ. એવી આજના વધાઈના શુભારંભની સૌને ખૂબ ખૂબ વધાઈ, અભિનંદન, શુભકામના. આજે શિલાન્યાસ પ્રસંગમાં આપણે સૌ સંમેલિત થયા. જે સહયોગી વૈષ્ણવોએ પોતાનો ઉત્સાહ અને ભાવ પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણમાં સમર્પિત કર્યો છે એ સૌને વિશેષ અભિનંદન આપું છું. ભૂમિદાનના સમયથી લઈને અને નિર્માણ સહયોગ પર્યંત ઘણા બધા વૈષ્ણવોએ પોતાનો શ્રદ્ધાભાવ, પોતાનો ઉત્સાહ અને પ્રભુએ જે સમૃદ્ધિ આપી છે એ આ નિર્માણ કાર્ય પ્રતિ પોતાના સમર્પણ ભાવથી સમર્પિત કરી છે. આ નિર્માણ કાર્ય શા માટે મહત્વનું છે એની ચર્ચાઓ આપણે વારંવાર કરતા રહીએ છીએ, પણ વધાઈનો એક સ્વભાવ છે કે એકરૂપતા હોવા છતાં પણ એ નિરંતર કંઈક નવી ઉર્જા આપણામાં સંપાદિત કરતું હોય. તો આજે પુનઃ એક ચિંતન કરીએ. આપણો પુષ્ટિ માર્ગ ખૂબ જ સમૃદ્ધ પરંપરાનો માર્ગ છે. શ્રી વલ્લભે પ્રકટ થઈને અને જે સર્વોત્તમ માર્ગ પ્રકટ કર્યો એ માર્ગને પરવર્તી આચાર્યો, અનુયાયીઓએ પોષણ આપ્યું અને એક સમૃદ્ધ પરંપરા આપણને પ્રાપ્ત થઈ. એમ કહી શકીએ કે વલ્લભનું પ્રાકટ્ય એક યુગ પ્રવર્તક રૂપે થયું અને કૃષ્ણ ભક્તિ, પુષ્ટિ ભક્તિનો યુગ પ્રારંભ થયો. સમય જતા
પુનઃ એવા સમય આવતા હોય છે કે જ્યારે કોઈક પરિવર્તનની, કોઈક જીર્ણોદ્ધારની આવશ્યકતા આપણને પ્રતીત થતી હોય, કોઈ પણ નિર્માણ હોય, કોઈ પણ વ્યવસ્થા હોય, કોઈક સામાજિક સંરચના હોય, એ પણ જીર્ણ થઈ જાય તો પુનઃ એને જીર્ણોદ્ધાર દ્વારા પુનઃ પ્રતિષ્ઠિત કરવાની થાય. એટલે થોડુંક આત્મચિંતન આપણે કરીએ. આપણા રાષ્ટ્ર પ્રતિ આપણું જે ઉત્તરદાયિત્વ હોવું જોઈએ, આપણા સમાજ પ્રતિ આપણું જે ઉત્તરદાયિત્વ હોવું જોઈએ, એના જે પ્રશ્નો હોય એના સમાધાનના સંદર્ભમાં આપણી આ મનોરથની વૃત્તિઓ, મનોરથ કરવાની વૃત્તિઓ કેટલું યોગદાન આપી રહી છે એ પણ એક પ્રશ્ન છે. જૂનાગઢમાં પીજીવીસીએલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. પીજીવીસીએલ કર્મચારીઓ માટે આયોજિત નિદાન કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. પીજીવીસીએલના જૂનાગઢ સિટી ડિવિઝન તેમજ સર્કલ વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્યનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે કર્મચારીને બીમારી જણાઈ તેને સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ પ્રસંગે અધિક્ષક ઇજનેર બીડી પરમાર, સિટી ડિવિઝનના માણાવદરિયા સાહેબ, ભીમાણી સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા આઝાદ ચોકે જે કેમ્પસ આવેલ છે એમાં સર્કલ ઓફિસ છે, વર્તુળ કચેરી છે, પછી બીજી ઓફિસો લેબોરેટરી છે તથા બીજા સબ ડિવિઝનો 12 છે આપણા સિટીમાં. તે બધાના કર્મચારીઓને મેડિકલની ફેસિલિટી મળી રહે તે માટે કેજે નિદાન કેન્દ્ર દ્વારા અહીંયા ડૉક્ટરો અને તેના સ્ટાફ દ્વારા એક પ્રાઇમરી બીપી, ડાયાબિટીસ અને પલ્સ માપી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન કે કોઈ કર્મચારીને કોઈ કંઈ પ્રોબ્લેમ હોય તો તે સમજ આપી અને તે રીતે કેમ્પ ગોઠવેલ છે અને ઘણા બધા કર્મચારીઓનો લાભ લીધેલ છે. બીપી, ડાયાબિટીસ કે જે રોજબરોજ અત્યારના જીવનમાં ખૂબ જ ટેન્શનથી આવે છે, તો અવેરનેસ આવે એટલા માટે ઉપલી કચેરીની સૂચના મુજબ અમે આ કેમ્પનું આયોજન કરેલ છે અને એમાં કેજે નિદાન કેન્દ્રની ટીમ આવેલ છે અને તેમને અમને મદદ કરેલી છે. અમે પીજીવીસીએલમાં એક હેલ્થ અવેરનેસ કેમ્પનો અહીંયા સેશન કર્યો છે. એમાં રેન્ડમ બ્લડ શુગર, બેઝિક બીપી સ્ક્રીનિંગ, પલ્સ સ્ક્રીનિંગથી લઈને બેઝિક પેશન્ટની કોઈ પણ મેડિકલ કન્ડિશન હોય કે પાસ સર્જિકલ કન્ડિશન હોય એમાં એ લોકોને બેઝિક ડાયટનું અવેરનેસ અથવા તો બીજી કાંઈ આગળ મેડિકલ સર્જિકલ લગતી સગવડતા સુવિધા વિશે માહિતી, અને એના માટે અમે આજે આવ્યા છે. પીજીવીસીએલમાં અમને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો. સ્ટાફે બહુ વોર્મ છે, વેલકમિંગ છે. બધા સાહેબે આ વસ્તુને પ્રમોટ કરે છે. દેટ ઇઝ ધ નીડ ઓફ ધ ડે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર ઇઝ ધ થિંગ ઓફ ધ ડે. કે ડિસીઝ થતાં પહેલાં જો તમે એને બેઝિક સ્ટેજમાં જો રોકી શકો, એને નિદાન કરી શકો છો તો એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ એમ. અને ડિસીઝ થયા પછી પણ કયા પ્રકારની સુવિધા, સગવડતા આગળ લેવી જોઈએ એના માટે પણ અમે અહીંયા માહિતી આપી છે. સો થેન્ક યુ સો મચ પીજીવીસીએલ અને એન્ટાયર વીજ કંપનીને કે અમને આ ચાન્સ આપ્યો, અને આઈ હોપ કે અમે અહીંયા અમારી ટીમ જોડે અહીંયા આવ્યા છે અને એમને જે પ્રમાણે હેલ્થ અવેરનેસની ને હેલ્થના સોલ્યુશન્સની જરૂરત હતી એ અમે એમને આપી શક્યા છે. આખિર હરિયમનગર પાસે પુલનું કામ શરૂ થતા લોકોમાં રાહત પ્રસરી છે. જૂનાગઢમાં ઝાંઝડા રોડ પર આવેલ હરિયમનગરના મેઇન રોડનો પુલ જર્જરિત થઈ ગયો હતો, જેને લઈને હરિયમનગરમાં આવવા જવામાં લોકોને સતત જોખમ રહેતું હતું. પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ થશે. મનપા તંત્રએ 61,90,000ના ખર્ચે પુલ નિર્માણ કાર્ય હાથ ધર્યું છે, જેનું શુક્રવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગયા ચોમાસામાં પુલનો એક ભાગ તૂટી ગયો હતો અને હવે તેની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવતા હરિઓમનગરના રહીશોએ મનપા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગત ચોમાસાની અંદર હરિઓમનગરનો વર્ષોથી આ જૂનો પુલ જે તે વખતે બિલ્ડરોએ બનાવેલો હતો, એ પુલ તૂટી જતા અવર જવર આ વિસ્તારના લોકોને તકલીફ હતી અને ઘણા સમય થયા વાહનોની અવર જવર માટે પણ બંધ કરવામાં તો લોકોને ફરીને જવું પડતું હતું. પુલ તૂટતા એમના રકમ મોટી હતી, કારણ કે 7.5 મીટર બાય 9 મીટરનો 61 લાખ રૂપિયાના ખર્ચે આ નવો પુલ બનવા જઈ રહ્યો છે. આદરણીય અમારા સાથી કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ અને આ વિસ્તારના પાર્ટીના અને વિસ્તારના વરિષ્ઠ લોકોની સાથે આજે આ શરૂ કરવામાં આવ્યું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કારણ કે આ રકમ મોટી હતી
રકમ મંજૂર કરવી, એમનું એસ્ટિમેટ બનાવવું, ડિઝાઇનિંગ બનાવવું, મંજૂરી એ ટેન્ડર પ્રક્રિયા કરવી અને એ દૂર કર્યા પછી એમને કઈ રીતે આપણે શરૂ કરવું એમના માટેનું આખું પ્લાનિંગ કરી અને ઝડપથી બને એટલો આ પુલ અને હરિઓમનગરનો અને જાગાણી સમાજની બાજુનો બંને પુલ મંજૂર થઈ ગયા છે. અત્યારે આ પુલનું હરિઓમનગરના મેઇન પુલનું ખાતમુહૂર્ત કર્યું છે. એટલે લોકોને પણ વિનંતી છે કે હવે બંને અલગ અલગ સાઈડમાંથી લોકો અવર જવર કરે. અહીંયાથી આ રસ્તો આજે બંધ કરી દીધો છે અને બને એટલું ઝડપથી કોન્ટ્રાક્ટર દ્વારા સારી ક્વોલિટીનો અને ઝડપથી પુલ પૂરો થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આભાર. જામ ખંભાળિયા ખાતે ચંડીપાઠ અને હોમાત્મક હવન યોજાયો હતો. બુદ્ધ ભટ્ટી પરિવારના સુરાપુરા દાદાની તિથિ પ્રસંગે ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ જામ રાવલના મહેન્દ્ર બુદ્ધ ભટ્ટી પરિવાર દ્વારા ચંડીપાઠ અને હોમાત્મક હવન કરવામાં આવ્યા હતા. બપોરે બીડું હોમવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી 1000થી વધુ પરિવારજનો આ ધાર્મિક મહોત્સવમાં જોડાયા હતા. સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે જ્ઞાતિ આગેવાન ચંદ્રશેખર બુદ્ધ ભટ્ટી, પરેશભાઈ બુદ્ધ ભટ્ટી, મેહુલભાઈ, મનીષભાઈ, અમિતભાઈ, આનંદભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢમાં વધુ એક આદર્શ લગ્ન યોજાયા હતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવવામાં આવતા હોય છે. સંસ્થાના હોલ ખાતે આયોજિત 78માં આદર્શ લગ્ન પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, આગેવાન બટુક બાપુ, દિલીપભાઈ રૂપારેલિયા, બટુકભાઈ મકવાણા, હસમુખભાઈ ત્રિવેદી, દામજીભાઈ પરમાર વગેરે નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દીકરીને કરિયાવરની 55 જેટલી વસ્તુઓની ભેટ આપીને સાસરે વેળાએ વળાવવામાં આવી હતી. આદર્શ લગ્ન સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે કોળી સમાજની પૂજાબેનના લગ્ન આજે અમે 78માં ATM લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. આ દીકરીની પરિસ્થિતિ આર્થિક, એના પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય અને સગાઈ નક્કી થઈ ગયેલી હોય. અમારી સંસ્થાને રજૂઆત કરી કે આ દીકરીને અમારે લગ્ન કરવા છે. આજે આ દીકરીને લગભગ 55 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી અને આજે અમે એને સાસરે વરાવીએ છીએ. આમાં સોનાનું દાણો, ખુરશી, બેડું, હાંડો, ગાગર જેવી 10 સાડી, કપડાં આવી વસ્તુઓ આપી અને આજે અમે દીકરીને સાસરે. હજી પણ કોઈને અમારી સંસ્થા દ્વારા આવા ATM લગ્ન કરવા હોય એની ટાઈમ તો અમારી સંસ્થા આ લગ્ન કરી આપે છે. પણ અમારો એક એવું હોય છે કે જે જ્ઞાતિ અજ્ઞાતિ હોય એવી જ દીકરીના અમે આ લગ્ન કરી આપીએ છીએ. મારું નામ ખદરપરા પૂજા છે. મારા આયોજિત સત્યમ યુવક મંડળ દ્વારા મારા લગ્ન આયોજિત કરેલા છે અને મનોજભાઈ અને મનસુખભાઈ અમારા સગા થાય છે એને મારા લગ્ન અહીંયા કર્યા છે. આ માંડવામાં ખૂબ સરસ રીતે એને બધી વિધિ પૂર્ણ કરાવી છે અને અમારી ખૂબ મજા આવી વિધિ બધી કરવામાં અને મનોજભાઈને અને મનસુખભાઈને ખૂબ ધન્યવાદ. સોરઠમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને તાપમાનમાં વધારા સાથે ગુલાબી ઠંડી ઘટી હતી. ગુરુવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહ્યું હતું અને આજે સવારે તાપમાનનો પારો 2.3 ડિગ્રી ઉપર ચડીને 17 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% રહેતા વહેલી સવારથી ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે સવારે ઠંડક રહી હતી. આજે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.9 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સ્વાનના આતંકથી નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહાનગર જૂનાગઢમાં દિન પ્રતિદિન શ્વાનનો આતંક વધી રહ્યો છે. રોજ સરેરાશ 10 લોકોને શ્વાન બચકા ભરી રહ્યા છે. બીજી તરફ શ્વાન ખસીકરણનું ટેન્ડર મનપા તંત્રએ બહાર પાડ્યું હતું, પરંતુ આ ટેન્ડર પ્રક્રિયા થઈ શકી ન હતી. આથી કોર્પોરેશને અન્ય રીતે ખસીકરણ શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું હતું. દરમિયાનમાં મહાનગર વિસ્તારમાં 16 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં 483 ડોગ બાઇટના કેસ નોંધાયા હતા. આ આંકડો નવેમ્બર મહિનામાં વધીને 628 પહોંચી ગયો છે. છેલ્લા 3 મહિનાથી જૂનાગઢમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડિંકદ સિકોતરે જણાવ્યું હતું કે ડોગ બાઇટ થયા પછી તરત જ તેની કરડવા વિરોધી રસી અચૂક લેવી જોઈએ અને તેના ડોઝનો કોર્સ પણ અચૂક પૂરો કરવો જોઈએ. ડોક્ટર દિગંત સિકોત્રા, ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMARS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જુનાગઢ. આપણે 6 મહિનાની અંદર એવરેજ રોજના ગણીએ તો 16 થી 20 જેવા ઓલા થતા હોય છે. છેલ્લા મહિનાના આપણે ગણીએ તો ઓક્ટોબરમાં 483 જેટલા નવા કેસ આવ્યા હતા અને નવેમ્બરમાં 628 જેટલા કેસ આવ્યા હતા. છેલ્લા 3 મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો દર મહિને કેસીસ વધતા જાય છે, બરોબર. એટલે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. અત્યારે આપણે જે કંઈ પણ જુનાગઢ સિટી અને આજુબાજુના બધા જ એરિયાના આવતા હોય છે. જે હોસ્પિટલ આપણે મોટી રહે એટલે ત્યાં આપણે ARV વેક્સિન અને ARS એટલે કે એન્ટી સિરમ ઇમ્યુનોગ્લોબ્યુલિન જે હોય છે બંને. ARV જે છે એ આપણે ફર્સ્ટ ડિગ્રી જે કંઈ પણ બાઇટ્સ હોય એમાં આપવાના, બધામાં જ આપવાના થતા હોય છે. ફર્સ્ટ ડિગ્રી હોય કે થર્ડ ડિગ્રી, અને સેકન્ડ ટુ થર્ડ ડિગ્રી બાઇટ્સ કે મલ્ટિપલ બાઇટ્સ બીજા ડોગ સિવાયના બાઇટ્સ એનામાં આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટી રેબિસ સિરમ આપવાનું થતું હોય છે.
જૂનાગઢ જિલ્લામાં પોલીસે મહિલા સહિત 6 ઇસમોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મુક્તપુર ગામથી સ્થાનિક રહીશ શવિતાબેન રમેશભાઈ ભરડા અને પ્રભાસ પાટણના ભાલપરા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર રામભાઈ ગરેજા કેફુ પીણે પીધેલી હાલતમાં મળી આવતા બંનેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે માણાવદર પોલીસે ગડવાવ ગામના અજય જીકાભાઈ જાદવ, માંગરોળ પોલીસે રુદલપુર ગામનો ગંભીરસિંહ અમેસિંહ જાડેજા, શેખપુર ગામનો ઇકબાલ મોહમ્મદ ઠેબા અને ચોરવાડ પોલીસે ચોરવાડમાંથી રાજુ સામત ચાવડાને નશો કરેલી હાલતમાં પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરા વસૂલાત માટે મનપા તંત્ર દ્વારા અનોખી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ઢોલ નગારા વગાડી વેરા વસૂલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 25,000થી વધુનો વેરો નહીં ભરનાર 5,000થી વધુ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આમ છતાં પણ આસામીઓએ વેરો ભરપાઈ કરવા માટે ઠંડી નહીં ઉડાડતા શુક્રવારથી કોર્પોરેશન તંત્રએ ઢોલ નગારા વગાડીને વેરા વસૂલાત અભિયાન હાથ ધર્યું છે. તળાવ દરવાજા, ઝાંઝડા રોડ, વૈભવ હોટલ સહિતના વિસ્તારોમાં ઢોલ વગાડી બાકી વેરો ભરવા આસામીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ ઓનલાઈન વેરો ભરવાની પણ તૈયારી દર્શાવી હતી. મારું નામ વિરલ કે જોશી, ઘરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ મહાનગરપાલિકા જૂનાગઢ. આજ રોજ તારીખ 15ના અમે જૂનાગઢ મહાનગરપાલિકાના ઘણા લાંબા સમયથી બાકી રહેતા વેરાઓ માટે નોટિસો ઇસ્યુ કરેલી હતી. 25,000થી ઉપરની જે મિલકતો હતી એ બધાને નોટિસ ઇસ્યુ કરેલી હતી. જે અન્વયે આજે અમે એક અનોખી રીતે ઢોલ નગારા વગાડી અને જે મિલકતોમાં નોટિસો આપેલી હતી 25,000થી ઉપરની તેમને અહીંયા રૂબરૂ વેરા વસૂલાત માટે આવેલા હતા. અને જે અન્વયે ઘણા લોકોએ અહીંયા સ્થળ ઉપર જ અમને ચેક અને વેરો ભરપાઈ કરાવ્યો છે. 25,000થી ઉપરના અંદાજે 5,560 લોકોનો જે વેરો બાકી છે એ બધાને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અને સૌપ્રથમ પ્રથમ નોટિસ આપી છે, પછી બીજી નોટિસ આપી છે. અને હવે આપણે અહીંયા ઢોલ નગારા વગાડી અને ટાંક જપ્તીની કામગીરી આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ભેસાણ તાલુકાના ચુડા ગામે મારું ગામ અયોધ્યા ધામ અભિયાન બેઠક મળી હતી. મારું ગામ અયોધ્યા ધામ અભિયાનને સફળ બનાવવા માટે ચુડા ઉપરાંત આજુબાજુના ગામોમાં સેવાભાવી લોકોની બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના રામલલ્લાની પૂરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ગામડામાં ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. હરેક રામ મંદિરે કળશ પધરાવવામાં આવશે, જેના આયોજન માટે સંઘના આગેવાનો ધનસુખભાઈ મોલવિયા, ઘનશ્યામભાઈ વઘાસિયા, અમિતભાઈ વેગડા વગેરેને બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે આજે ભેસાણ તાલુકાના ચુડા મંડળની અંદર રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ગામે ગામે ઉજવવાનો છે તેના આયોજન માટે એક બેઠક બોલાવેલી હતી. જેમાં આપણે 1લી તારીખથી 15મી જાન્યુઆરી સુધી દરેક હિન્દુ ઘર સુધી અક્ષત પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ. તેમજ 22 જાન્યુઆરીએ જ્યારે રામ જન્મભૂમિ ઉપર રામની પ્રતિષ્ઠા થાય ત્યારે જ દરેક ગામમાં આ ઉત્સવ તરીકે ઉજવાય તેનું આયોજન ચુડા મંડળના દરેક ગામના લોકોએ કર્યું. અમારી સાથે ચુડા મંડળની ટીમ અમિતભાઈ વેગડા તથા ઘનશ્યામભાઈ વઘાસિયા તથા એ સાથે ઊભા છે કાર સેવક નાગજીભાઈ, અને આ બધા લોકોનો ખૂબ સહયોગ સાથે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો. ધોરાજીથી ભોળા અને ભલગામડા જવાનો રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તો ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ અને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીથી ઉપલેટા તરફ અને ભોળાથી ચીખલિયા ભલગામડા જવાનો 13 કિલોમીટરનો રસ્તો ઘણા સમયથી ઉબડખાબડ થઈ ગયો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું મરામત કરવામાં નથી આવ્યું, જેથી ગ્રામ્યજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સત્વરે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી ગામ લોકો દ્વારા કરવામાં આવી છે. ભોળાના રસ્તાની વિશે તો વાત કરીએ તો આજે 14 વર્ષથી આ રોડ ઉપર કોઈ એવું કોઈ આવ્યું નથી જોવા કે આ રોડ કરવો છે તો આ શું છે કે આ વાડી કેળા જેવો રોડ છે. આ કેવી તકલીફ તકલીફ એટલે તો જો 108 વાળા કોઈ આવવા તૈયાર નથી. કોઈ દવાખાને જવું હોય તો કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી કે ભાઈ નહીં રોડ ખરાબ છે તમે રહેવા દો.
તો હું હાલીને જાઉં? 108 વારે આવવા તૈયાર નથી. અરે વિદ્યાર્થીને એમ જ એ જ તકલીફ છે, બધાને એવી જ હાલાકી છે બધાને. અમે પડે છે કેટલા 2 વાર તો હું ખુદ પડ્યો આ રોડ ઉપર. શું તમારી માંગણી? માંગણી અમારી એક જ છે સરકારશ્રીને કે તમે ચૂંટણી ટાણે આવો છો પણ અહીંયા કોઈ ગામડે જોવા આવી કાંઈ પ્રશ્ન હોય રોડનો તો એ કોઈ જોવા આવતું નથી અહીંયા. આ રસ્તો શું કહેવાય અહીંથી મારી 1.5 કિલોમીટર વાળી થઈ છે અને બહુ અતિશય ખરાબ છે અને ડમ્પરવાળા હાલીને બહુ ખરાબ કરી નાખ્યા છે અને એક્સિડન્ટ બહુ થઈ ગયેલા છે અને શું કે રોદો દેખાઈને ગાડી હેઠી ઉતરી જાય છે. કેવી તકલીફ પડે રાતે વાડી જવામાં? રાતે બહુ તકલીફ પડે. શું તકલીફ પડે? રોદા દેખાય નહીં. શું તમારી માંગણી શું છે? રોડ વધારે સારો કરી દે તો સરકાર સારું. ધોરાજી તાલુકાને લગતા 4 ગામ છે, ભોળા, ભોલગામડા અને ચીખલિયા. આ 16 કિલોમીટરનો રસ્તો બહુ જ બિસ્માર અને બહુ જ ખખડધજ હાલતમાં છે કે કોઈ દર્દીઓ ડિલિવરીનો કેસ હોય કે કોઈ વૃદ્ધ દર્દી હોય તો એને માટે એમ્બ્યુલન્સને બોલાવવા માટે આવવા જવા માટેનો 2 કલાકનો ટાઈમ લાગી જાય છે અને ખાસ કરીને તો ડિલિવરી માટે જે બૈરાઓ છે એને રિક્ષાઓમાં એમરજન્સીમાં લઈ આવવા માટે બહુ જ તકલીફ પડે છે. એટલે સરકારને અપીલ કે જેમ બને એમ જલ્દીથી આ રસ્તો રિપેર કરે. ખાસ કરીને ધોરાજીને લગતા ગામડા જે છે જે ડેઇલી રૂટિંગ આવવાવાળા એ લોકોને બહુ જ તકલીફ પડે છે. અમારા છોકરા બીમાર હોય તો બહુ તકલીફ પડે છે, કેવી રીતે લઈ જવા એ પ્રોબ્લેમ બહુ થાય છે. બહુ ખરાબ તકલીફ છે અત્યારે. કેવો રસ્તો? રસ્તો બહુ ખરાબ છે, રોડા દેખાતા નથી એવડા છે. ઘોડાના રોડ ખરાબ છે એના માટે અમે અનેક વાર રજૂઆત કરી છે, આવેદને આપ્યા છે. અમારા ધોરાજી તાલુકાના ધારાસભ્યજી મહેન્દ્રભાઈ પાડલિયા છે, અમારા સાંસદજી રાજકોટના રમેશભાઈ ધડુક છે, એમને પણ અમે રજૂઆત કરી છે. આ લોકોએ વાલી વખતે અમને એવું જ આશ્વાસન આપે છે કે થઈ જશે ટૂંક સમયમાં, પણ હજી સુધી થયો નથી અને એના માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ સરકાર દ્વારા. બરાબર. અને અત્યારે અમારા ગ્રામજનોની હાલત એવી કપોડી છે કે દવાખાને જવા માટે કોઈ પ્રાઇવેટ વાહનવાળો કે એમ્બ્યુલન્સ કોઈ તૈયાર થતું નથી. રોડ આ એટલો બિસ્માર હાલતમાં છે. શું કહેશો જો રોડ બનાવવામાં નહીં આવે તો? જો રોડ બનાવવામાં નહીં આવે ને તો અમે 4 ગામના સરપંચ, ઉપસરપંચ અને ભોળા ગામના સદસ્યો, નાગરિકો અને બીજા 3 ગામ છે એના નાગરિકોએ પણ એવું અમને આશ્વાસન આપ્યું છે કે જો રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો આવનારી 2024ની ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું. આ 5 ગામને રસ્તો જોડતો છે અને 16 કિલોમીટરનો રસ્તો છે. મુશ્કેલીની તો કોઈ વાત જ નહીં. રાજકોટ જિલ્લામાં છેલ્લા આ 4 ગામનો રસ્તો છે. આજે 14-15 વર્ષથી આ રસ્તામાં કોઈ ધ્યાન જ આપ્યું નથી. માણાવદરમાં 13 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ માણાવદરમાં જીનિંગ મિલ પાછળ રહેતા પરપ્રાંતીય પપ્પુભાઈ રાણસિંહભાઈ મીનામાની 13 વર્ષની દીકરી રવીનાએ તેના નાના ભાઈ રાહુલને ભણવા માટે ચોપડો લેવા જવાનું કહ્યું હતું, પરંતુ રાહુલે ચોપડો લેવા જવાની ના પાડતા તેનું રવીનાને માથું લાગી આવ્યું હતું અને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. બાળકીના આપઘાતના પગલાથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગેની જાણ મૃતકના પિતા પપ્પુભાઈ એ કરતા માણાવદર પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભક્તિની ભાવના અને શ્રદ્ધાના સમન્વય સાથે પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવનો પ્રારંભ. આખરે હરિયમનગર પાસે પુલનું કામ શરૂ થતા લોકોમાં રાહત. સ્વાદના આતંકથી નગરજનોમાં ફફડાટ. અને વેરા વસૂલાત માટે મનપા તંત્ર દ્વારા અનોખી કાર્યવાહી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.